ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, BLIS એટલે કે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં BLIS 106 એટલે કે માહિતી સ્ત્રોત અને સેવાઓ, જેને આપણે ઇન્ફોર્મેશન સોર્સ અને સર્વિસીસ કહીએ છીએ, તો એનું યુનિટ નંબર 17 છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને તેના દ્વારા અપાતી સેવાઓ. તો કઈ કઈ સેવાઓ આપે છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, કેવા પ્રકારની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, તેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આપણે આ એકમ જ્યારે ભણી લઈશું ત્યારે આંતરરાષ્ટ્રીય માહિતી પદ્ધતિ અને સેવાઓ વિશેનો પરિચય મેળવશું, જેમાં નાસડોક અને નાસડોક દ્વારા થતા કાર્યો તેમજ નાસડોક કયા કયા પ્રકાશન પ્રકાશિત કરે છે, તે કયા કયા સાહિત્ય પ્રકાશિત કરે છે તેના વિશે ચર્ચા કરીશું. એગ્રીસ, એના લક્ષણો, એગ્રીસ 1 અને એગ્રીસ 2 હેઠળ અપાતી સેવાઓ, તે સેવાઓ વિશે પણ આપણે આજે ચર્ચા કરવાના છે, જેમ કે એગ્રી ઇન્ડેક્સ, એગ્રી ઓફ મેગ્નેટિક ટેપ, એગ્રીસ ઓનલાઈન સર્વિસીસ અને એગ્રીસ વિશેની માહિતી વિસ્તૃતિ મેળવવાના છે. આ ઉપરાંત પાર્ટ 2 જ્યારે ભણીશું ત્યારે ઇનસ્ટોક, તેની માહિતી, તેના કાર્યો, યુનિસિસના ઉદ્દેશો, ક્રિયા પ્રક્રિયા, તેના લાભો, માહિતી પ્રાપ્ત આપણે અહીંયા કરવાના છીએ. તો ચાલો હવે આપણે ચાલુ કરીએ. મિત્રો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ઘણી બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે જે માહિતી સેવાઓ પૂરી પાડે છે. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અને તેમની સેવાઓ એટલે કે એવી સેવાઓ કે જે પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર વિકસિત થઈને માહિતી સેવાઓ પ્રદાન કરતી હોય છે. તેમજ આ સેવાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસિત કોઈ પણ માહિતી પ્રદાન સંસ્થા માહિતી પ્રદાન કરી શકે છે, જેમ કે નાસડોક. આ એવી સંસ્થા છે જે રાષ્ટ્રીય સ્તરે સામાજિક વિજ્ઞાન પ્રલેખન જેવા કાર્યો કરે છે. તેમજ એગ્રીસ પણ એક એવી સંસ્થા છે કે જે કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી પદ્ધતિ વિશેનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. ઇનસ્ટોક દ્વારા વૈજ્ઞાનિક પ્રલેખ કેન્દ્ર વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ઇનસ્ટોક દ્વારા આપણને માહિતી સેવા, માહિતી પ્રસાર સેવા, માહિતીની પુનઃપ્રાપ્તિ એટલે કે પાછી મેળવવી, સંશોધનનો વિકાસ વગેરેનો આપણને ખ્યાલ આવે છે. યુનિસિસ્ટ કે જે યુનેસ્કો દ્વારા ચલાવવામાં આવે છે, તેના અલગ અલગ કાર્યક્રમો, વિશ્વ સ્તરે માહિતી પ્રણાલી અને સેવા સ્થાપના કરવાના હેતુની બધી જ પ્રકારના પ્રયાસો યુનિસિસના મુખ્ય ઉદ્દેશ્ય છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ માહિતી પદ્ધતિ રહેલી છે. મેડલાર્સ જે છે એ મેડિકલ સાયન્સ અને તેને લગતા વિષયોનો વિસ્તાર, સામયિકોમાં બહુ મોટું ઇન્ડેક્સિંગ ઓફ આર્ટિકલ છે. હવે આ ઉપરાંત ડેવિસિસ દ્વારા સાયન્સના વિકાસ દ્વારા આંતરરાષ્ટ્રીય પદ્ધતિનો એક પ્રાથમિક ગ્રાફ પણ છે. આ બધા જ વિશે આપણે વારાફરતી એક પછી એક આપણે ચર્ચા કરશું. તો પહેલું આપણે જોઈએ છે નાસડોક. નાસડોક એટલે શું? તો નેશનલ સોશિયલ સાયન્સ ડોક્યુમેન્ટેશન સેન્ટર, જેને ટૂંકમાં નાસડોક કહેવામાં આવે છે. ભારત દેશમાં જે પ્રકારે વૈજ્ઞાનિક તેમજ પ્રાયોગિક સૂચના એટલે કે માહિતી, સૂચના એટલે માહિતી અને પ્રલેખનની સેવાના હેતુથી ઇનસ્ટોકની સ્થાપના વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક સંશોધન પરિષદ, કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નામની કાઉન્સિલ હતી, એમાં એક અતિ આવશ્યકની માંગ તરીકે મૂકવામાં આવી. તે જ રીતે લક્ષ્ય અને કાર્યપૂર્તિ માટે સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન તેમજ ઉચ્ચ શિક્ષણના સૂચના, માહિતી અને પ્રલેખ સેવાના આયોજનના હેતુથી ભારતીય સામાજિક વિજ્ઞાન પ્રલેખ સંશોધન પરિષદ એટલે કે ICSSR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ રિસર્ચ સેન્ટર્સ જે છે, રિસર્ચ છે, તેના દ્વારા રાષ્ટ્રીય સામાજિક વિજ્ઞાન પ્રલેખ કેન્દ્ર નાસડોકની સ્થાપના કરવામાં આવી. નાસડોકની સ્થાપના, આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે નાસડોકની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?
કઈ પરિષદમાં એની ચર્ચા કરવામાં આવી અને કયા વર્ષમાં કરવામાં આવી? તો મિત્રો 1970માં તેની સ્થાપના દિલ્હી ખાતે કરવામાં આવી. ક્યાં આગળ? તેનું વડું મથક ક્યાં છે નાસ્ટોકનું? દિલ્હીમાં. તો નાસ્ટોકની શરૂઆત સોશિયલ સાયન્સ ડોક્યુમેન્ટેશન સેન્ટરના નામથી પ્રચલિત તે હતું. હવે ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ ICSSR એ એક સ્વાયત્ત સંસ્થા છે. એ સ્વાયત્ત સંસ્થા છે અને જેની સ્થાપના 1969માં ભારત સરકાર દ્વારા કરવામાં હતી. હવે તેનું મુખ્ય ધ્યેય અને લક્ષ્ય હતું કે કાર્ય સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન કાર્યને પ્રવિધિને પુરસ્કૃત તેમજ પ્રોત્સાહિત કરવાનું. આ કોનું કાર્ય હતું? ICSSRનું. હવે સામાજિક વિજ્ઞાનના માહિતી પ્રચાર પ્રસાર માટે પ્રલેખન કાર્ય તેમજ સેવાનો ઉપયોગ થતો જે નાસ્ડોકના માધ્યમ દ્વારા કરી શકાય છે. હવે નાસ્ડોક મુખ્ય કાર્યો કયા કરે છે? અત્યાર સુધી આપણે જોયું કે નાસ્ડોકની સ્થાપના કઈ રીતે થઈ, કોના અંડરમાં કરવામાં આવી, કયા વર્ષમાં કરવામાં આવી અને તેનું વડું મથક ક્યાં રહેલું છે. નાસ્ડોકની સ્થાપના કરી. હવે એનું કાર્ય શું છે આપણે જોઈશું. તો નાસ્ડોક દ્વારા સંદર્ભ તેમજ માહિતી સેવા માટે સંદર્ભ સામગ્રીઓનો સંગ્રહ તેમજ વિકાસ કરવામાં આવે છે. ભારતીય વિશ્વવિદ્યાલય દ્વારા જે વિષયો પર શોધ નિબંધો સ્વીકારાય છે તે શોધ નિબંધોનો સંગ્રહ કરવામાં આવે છે. આમાં એવા શોધ નિબંધોનો સંગ્રહ કરવામાં આવે છે જે ભારતીય પ્રકરણ સાથે સંબંધ ધરાવતા હોય. આ પ્રકારે ભારત તેમજ અન્ય દેશોમાં પણ પ્રકાશિત શોધ નિબંધોનો સંગ્રહ અહીંયા આગળ કરવામાં આવે છે. ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ દ્વારા અથવા આ પરિષદમાં સહાયકતા પ્રાપ્ત કરતી હોય તેવી સામાજિક વિજ્ઞાનની બીજી સંશોધન સંસ્થાઓ દ્વારા પૂર્ણ કરેલ યોજના પરિયોજનાના સંશોધન જે પ્રલેખો પરનો જે પ્રલેખો છે એ પ્રલેખોનો સંગ્રહ નાસ્ડોક દ્વારા કરવામાં આવે છે. સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રની સંશોધન ઉપયોગી શોધ પત્રિકા કે સામાજિકોના સંગ્રહ કરવામાં આવે છે. સંશોધન માહિતી શ્રેણીના કાર્યક્રમ અંતર્ગત અનેક પ્રલેખોને પ્રકાશિત કરી અને સામાજિક વિજ્ઞાન ક્ષેત્રની સામગ્રી પર વાંગ્મય સૂચિ એટલે કે બિબ્લિયોગ્રાફિક કંટ્રોલ વાંગ્મય સૂચિએ નિયંત્રણ રાખવાનો સક્રિય પ્રયાસ નાસ્ડોકનું એક આવશ્યક કાર્ય છે. શું એનું આવશ્યક કાર્ય કયું છે? તો જે બિબ્લિયોગ્રાફિક કંટ્રોલ છે, જે પ્રકાશિત થતા અલગ અલગ સામાજિક ક્ષેત્રોમાં જે સામગ્રી પ્રકાશિત થાય છે એનું વાંગ્મયાત્મક નિયંત્રણ રાખવાનો એક સક્રિય પ્રયાસ તે કરતું હોય છે. ત્યારબાદ જે શોધકર્તા તેમજ અન્ય માહિતી ઈચ્છુક વ્યક્તિઓ માટે તેના વિષય સંબંધિત પ્રલેખોની પૂર્તિ કરાવવી અને તેનું આયોજન કરવું. આંતરરાષ્ટ્રીય પ્રલેખન એજન્સી જે ડોક્યુમેન્ટ એજન્સીસ છે તે સામાજિક વિજ્ઞાનના વિવિધ વિષયો સંબંધિત ભારતીય પ્રકાશનોને વાંગ્મયતા માહિતી આપે જેથી સામાજિક વિજ્ઞાનના સાર્વભૌમિક વાંગ્મયાત્મક નિયંત્રણમાં સુવિધા પ્રાપ્ત થઈ શકે. હવે આ હેતુઓ નાસ્ડોકના ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટેશન પેરિસને જે જરૂરી માહિતી સામગ્રી પણ પ્રદાન કરે છે. એટલે કે જે પેરિસમાં ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટેશન સેન્ટર રહેલું છે તેની જો કોઈ જરૂરી માહિતી હોય તે માહિતી નાસ્ડોક દ્વારા પૂરી કરવામાં આવે છે જેથી આંતરરાષ્ટ્રીય વાંગ્મય સૂચિનું સંકલન આપણે કરી શકીએ. નાસ્ડોક મેડ્રિડ અને પેરિસથી પ્રકાશિત વાંગ્મય સૂચિઓ માટે જરૂરી સામગ્રી પણ એકત્રિત કરે છે. પેરિસની જે જરૂરી સામગ્રી છે એક બિબ્લિયોગ્રાફિક કંટ્રોલ કરવા માટે તો ભારતમાંથી તે આવી વાંગ્મય સૂચિને એકત્રિત કરે છે અને શોધકર્તાને પોતાના શોધ પ્રકરણ સંબંધિત સામગ્રીનો સંગ્રહ તેમજ તેના અધ્યયન માટે અન્ય ગ્રંથાલયના ઉપયોગ કરવાના હેતુથી આર્થિક સહાયતા પૂરી પાડે છે. હવે કોઈ સંશોધન કરવા માંગે છે તેને આર્થિક રીતે સહાય કરે છે. કયામાં? ડોક્યુમેન્ટેશન છે એને કોઈ પ્રલેખની જરૂર છે, એને રિસર્ચ માટે લિટરેચર રિવ્યૂ કરવું છે અને જરૂરિયાત છે તો આ જરૂરિયાત પણ નાસ્ડોક દ્વારા પૂરી કરવામાં આવે છે. સામાજિક વિજ્ઞાન સંસ્થાઓના પ્રલેખ
તેમજ માહિતી કેન્દ્રોની સ્થાપનામાં સંબંધિત સલાહ તેમજ માર્ગદર્શન આપે છે. નિયંત્રણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત સતત ચાલતા શિક્ષણના કાર્યક્રમ અંતર્ગત સમયાંતરે વ્યાવસાયિક પ્રશિક્ષણ પાઠ્યક્રમનું આયોજન કરે છે, એટલે કે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેને આપણે કહીએ છીએ એનું પણ આયોજન નાસ્ટોક દ્વારા કરવામાં આવે છે, જેના દ્વારા નવીન પદ્ધતિઓથી આપણે પરિચિત થઈ શકીએ. લાઇબ્રેરી પ્રોફેશન્સ આનાથી પરિચિત થાય. નાસ્ટોક દ્વારા કાર્યરત ગ્રંથાલયોમાં 3 રાષ્ટ્રીય રજા સિવાયના દરરોજ 10 કલાક માટે તે કાર્યરત રહે છે. વિચારો મિત્રો કે તે નાસ્ટોક જે સંસ્થા છે એ માત્ર 3 રજા ભોગવે છે, તેના સિવાય તે દરરોજ 10 કલાક માટે કાર્યરત રહે છે. નાસ્ટોક ગ્રંથાલયમાં અપ્રકાશિત શોધ નિબંધો જે પ્રકાશિત નથી થયા, શોધ પ્રલેખો વગેરે સમાવેશ થાય છે, એટલે પ્રાઇમરી ડોક્યુમેન્ટ જે છે એનો પણ ત્યાં આગળ સંગ્રહ કરવામાં આવે છે. સામાજિક વિજ્ઞાનની સામાયિક પત્રિકાઓને લગભગ 1 લાખ અગાઉના અંકોનો સંગ્રહ અહીં આગળ કરવામાં આવ્યો છે. સંદર્ભ સ્ત્રોતમાં આપણે વિશ્વકોશ, વાંગ્મય સૂચિઓ, અનુક્રમણિકાઓ, સારાંશ, વિષય, શબ્દકોશ એટલે કે સબ્જેક્ટિવ ડિક્શનરી પણ ત્યાં આગળ રાખવામાં આવી છે. સામાજિક સંકેતો તેમજ અન્ય વિશિષ્ટ આલેખોનું પણ ત્યાં આગળ સંગ્રહ કરવામાં આવ્યું છે, એટલે કે ડોક્યુમેન્ટ રેડી થઈ શકે, ડોક્યુમેન્ટેશન થઈ શકે તે માટે ડોક્યુમેન્ટ સેન્ટર ત્યાં આગળ ક્રિએટ કરવામાં આવ્યું છે. નાસ્ટોકના ગ્રંથાલયમાં જે પરિષદ થાય છે, કોન્ફરન્સ થાય છે, તેના વિવિધ પુસ્તકો અને પત્રિકાઓ જે પ્રકાશિત થાય છે તેનો પણ સંગ્રહ કરવામાં આવે છે, જેમ કે ગાઈડ ટુ બુક્સ એન્ડ જનરલ એડ પબ્લિશ્ડ બાય ICSSRની પરિષદના પ્રકાશનને જાળવી શકાય છે, એટલે કે ICSSR દ્વારા જે પણ કોન્ફરન્સ સેમિનાર થાય છે અને ત્યારબાદ પોસ્ટ પબ્લિકેશન જે થતું હોય છે એ બધાની અહીં આગળ સંગ્રહ કરવામાં આવે છે. શોધ કાર્યમાં જ્યારે સંશોધક શોધ કાર્ય કરે છે તો શોધકારને જરૂરી માહિતી પ્રદાન કરવા માટે અપ્રકાશિત શોધ નિબંધ કે લેખોનો પણ અહીં આગળ સંગ્રહ નાસ્ટોકના ગ્રંથાલયમાં કરવામાં આવે છે. નાસ્ટોક એ ગ્રંથાલયમાં સૂક્ષ્મ સ્વરૂપ એટલે કે માઇક્રોફિશ, માઇક્રોફિલ્મના રૂપમાં પણ કરી શકાય છે, જેમ કે એન્યુઅલ્સ ઓફ ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનનો માઇક્રોફિશના ફોર્મમાં તે સંગ્રહ કરેલો છે. મિત્રો 1975માં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના સહયોગથી આંતર ગ્રંથાલય સ્ત્રોત કેન્દ્ર એટલે કે ઇન્ટર લાઇબ્રેરી રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેમાં અનેક મહત્વપૂર્ણ કૃતિઓ અનેક ગ્રંથાલયોમાંથી પ્રાપ્ત કરી સંકલિત કરવામાં આવે છે, જે સંદર્ભ સ્ત્રોતના રૂપમાં પૂર્ણ માહિતીપ્રદ છે. આ ઉપરાંત નાસ્ટોક દ્વારા ઘણા કાર્યો થાય છે, જેમાં ગ્રંથાલય તેમજ માહિતી કેન્દ્રોમાં અપાતી સેવાઓને યાંત્રિકીકરણ સાથે જોડવી, સંશોધન યોજનાના ડેટાબેઝને તૈયાર કરવો, સિલેક્ટિવ ડિસેમિનેશન ઇન્ફોર્મેશન સર્વિસીસ પ્રદાન કરવી અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિનિધિત્વ કરવું, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ચલાવવા, સંશોધનોની ભાગીદારીને ખ્યાલ આપવો વગેરે જેવા કાર્યો નાસ્ટોક દ્વારા થાય છે. હવે આપણે જોઈશું કે નાસ્ટોક દ્વારા પ્રકાશિત સાહિત્ય કયા કયા છે. તો એક્વિઝિશન અપડેટ મંથલી તે આપે છે, હેપીનેસ ન્યૂઝ લેટર્સ જે ક્વાર્ટરલી આપે છે, નાસ્ટોક ડોકેટ્સ મંથલી આપે છે, સોશિયલ સાયન્સ રિસર્ચ ઇન્ડેક્સ અને બિબ્લિયોગ્રાફિક રીપ્રિન્ટ વગેરે જેવા પબ્લિકેશન કરે છે. આ 5 એના મુખ્ય પબ્લિકેશન છે. પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે અને નાસ્ટોક દ્વારા પ્રકાશિત સાહિત્ય કયા કયા છે એવું પણ પૂછાઈ શકાય. નેટ સ્લેટમાં પણ આ પ્રશ્નો પૂછાતા હોય છે કે નાસ્ટોક ધારો કે કોઈ પ્રકાશનનું નામ આપેલું હોય, સોશિયલ સાયન્સ રિસર્ચ ઇન્ડેક્સ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, તો આપને ઓપ્શન આપેલા હોય છે, એ ઓપ્શનમાંથી આપણે સિલેક્ટ કરવાનું હોય છે કે નાસ્ટોક દ્વારા પ્રકાશિત સાહિત્ય આમાંથી કયું છે, ત્યારે તમારે જવાબ આપવાનો હોય છે. તો આ પ્રશ્નો બધા ખૂબ મહત્ત્વના છે, નાસ્ટોક પરીક્ષામાં પણ પૂછાતું હોય છે. તો અહીંયા આપણે શું જોયું, નાસ્ટોક શું છે, નાસ્ટોકના કાર્યો કયા છે, તેના દ્વારા કયા કયા પ્રકાશિત થતા સાહિત્ય છે, એના વિશે આપણે અહીંયા ચર્ચા કરી. તો ચાલો હવે આપણે આગળ જોઈએ કે એગ્રીસ. એગ્રીસ એટલે શું? તો આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી જે પદ્ધતિ છે,
આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી પદ્ધતિ, ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી, એને એગ્રીસ ટૂંકમાં કહેવામાં આવે છે. તો એગ્રીસની સ્થાપના છે મિત્રો સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઓફ યુનાઇટેડ નેશન દ્વારા કરવામાં આવી. કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત માહિતીના પ્રચાર અને પ્રસાર, આદાન અને પ્રદાનને વધુ ગતિ મળી રહે તે ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. કૃતિ માહિતીની જાળવણી અને યોગ્ય સંચાલન માટે રાષ્ટ્રીય માહિતી કેન્દ્રો વિકસાવવા આ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. એગ્રીસના લક્ષણો કયા છે? તો આ એક આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા આપણે કહી શકાય કે આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા છે. હવે એના મુખ્ય લક્ષણો જો આપણે જોઈએ તો એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ને જે વિભિન્ન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સંગઠનોના સ્વેચ્છાએ સહયોગ અને યોગદાન પર આધારિત છે. આ કમ્પ્યુટરાઇઝ્ડ માહિતીની પ્રાપ્તિ, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ, કલેક્શન અને તેને રિટ્રાઈવ કરવાની, પાછી મેળવવાની આ એક સંસ્થા છે. આ સંસ્થા દ્વારા સંકલિત કરેલ માહિતીની પસંદગી અને સંગ્રહ સ્થાનિક સ્તર પર રાષ્ટ્રીય પ્રાદેશિક માહિતી કેન્દ્ર દ્વારા આવે છે. આ પ્રકારે આ સંસ્થા ઉચ્ચ વિકેન્દ્રીકરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એગ્રીસ દ્વારા માસિક ઇન્ડેક્સિંગ એટલે કે અનુક્રમણીકરણની પ્રક્રિયાનું પ્રકાશન થાય છે, જેમાં વિષય અનુક્રમણીકરણના હેતુ પૂર્તિ માટે શબ્દકોશનો ઉપયોગ કરવામાં આવે છે, ડિક્શનરીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એગ્રીસ એ એક ઉદ્દેશ્યલક્ષી સંસ્થા છે અને આ સંસ્થા માહિતીની જાળવણી, તેની ગોઠવણીના હેતુ માટે માહિતી વિજ્ઞાનની આધુનિક જે ટેકનોલોજી છે એનો તેમાં ઉપયોગ કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા વિવિધ માહિતી આપવામાં આવે છે, જેવી કે સામાજિક સેવા છે, સામાયિક સેવા છે, પસંદગીયુક્ત માહિતી સેવા છે. ભવિષ્યમાં જરૂરિયાતની માહિતીની શોધ પણ કરવામાં આવે છે. કેવા પ્રકારની ભવિષ્યમાં માહિતીની જરૂર પડશે, કૃષિલક્ષી અથવા તો કૃષિની ટેકનોલોજીને લગતી, તેના વિશે અહીં આગળ સંગ્રહ કરવામાં આવે છે ને એ માટેની અહીં આગળ પ્રાપ્તિ કરવામાં આવે છે. હવે આ તમામ માહિતીને મશીન એટલે કે ઉપકરણ દ્વારા વાંચન યોગ્ય બનાવી મેગ્નેટિક ટેપ પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવે છે. હાલ આ સંસ્થામાં આપણે કહી શકીએ કે ત્યાં આગળ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇબ્રેરી પણ વિકસાવવામાં આવે છે ને માહિતી સંગ્રહના એગ્રીસ દ્વારા ફોર્મેટના નિયમોને પણ વિકાસ કર્યો છે, જેને અનુસરવાથી વિભિન્ન માહિતી કેન્દ્રો દ્વારા મોકલાતી માહિતીમાં એકરૂપતા લાવી શકાય. એટલે એવી સિસ્ટમ ડેવલપ કરી છે કે જ્યાં આગળ એકરૂપતા લાવી શકાય. દરેક માહિતી જે અલગ અલગ સંસ્થાઓમાં મળે છે તેની એકરૂપતા લાવવા માટેનો પ્રયાસ પણ કરી રહી છે. તો એગ્રીસ સહયોગી દેશ અને સંસ્થાઓના કાર્યક્રમ પ્રલેખનકર્તાઓ, માહિતી વૈજ્ઞાનિકો, લાઇબ્રેરિયન્સ, ગ્રંથપાલો વગેરે માટે સમયાંતરે એ કાર્યક્રમ યોજે છે. FTP પણ યોજતું હોય છે. કૃષિ વિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલ ભલામણોના ફળરૂપે માહિતી વધુ પ્રમાણમાં પ્રાપ્ત થવા લાગી છે, જે વિશ્વના કોઈ રાષ્ટ્ર કે સંસ્થા માટે તેમના વિષયને અનુરૂપ જે માહિતી યોગ્ય સમય અનુકૂળ સ્વરૂપમાં નવીનતમ માહિતી ઉપલબ્ધ કરાવી શકાય એ અશક્ય બનવા લાગી હોય અત્યારે એને શક્ય બનાવે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંસ્થાની અનુપસ્થિતિમાં પણ એવી અનિયંત્રિત માહિતી સેવાઓનો ફેલાવો થવા લાગ્યો જે સંતોષકારક ન હતો. ત્યારે કૃષિ વિજ્ઞાન એ બહુપ્રમાણીય વિષય છે, જેમાં વિવિધ પાકના ઉત્પાદન ઉપરાંત ભૌગોલિક સ્થિતિ, તેનું વાતાવરણ, માટી, આ દરેક વસ્તુ એવી છે, ભૌગોલિક સ્થિતિ હોય, વાતાવરણ હોય કે માટી, એ દરેક કૃષિ વિજ્ઞાનને જ્યારે આપણે ભણતા હોઈએ અથવા તો કૃષિ વિજ્ઞાનને ધ્યાનમાં લેતા હોઈએ ત્યારે આ બધી જ વસ્તુઓનો અભ્યાસ તેમાં આવતો હોય છે. હવે આવા અભ્યાસ કરવામાં આવે છે અને આ માહિતી કોઈપણ એક રાષ્ટ્રની મર્યાદાને અંદર રાખી શકાય નહીં. આથી વિષય સંબંધિત અસરકારકતાના નિયંત્રણ, પ્રસાર અને જ્ઞાન માટે માહિતીના વિનિમય માટે એક પદ્ધતિ પ્રસારિત કરવાની જરૂરિયાત અનુભવાય છે. એગ્રીસ સંસ્થા એ સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે.
જેમાં સંબંધિત માહિતી કોઈ પણ ભાષામાં હોઈ શકે છે. પણ આ બધી સમસ્યાઓના સમાધાન માટે કૃષિ વિજ્ઞાન સંસ્થાએ કૃષિ સંશોધન અને વિકાસમાં વૈજ્ઞાનિક ટેકનિક માહિતીની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારતા ખાદ્ય અને કૃષિ સંસ્થા FAO ના મહાનિદર્શન 1969માં નિષ્ણાંતોની પેનલથી નિમણૂક વિચાર વિમર્શના અધ્યયન પછી 1970માં નિર્ણય થયો કે નિષ્ણાંતોની આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન અને માહિતી ટેકનોલોજી સંસ્થાની સ્થાપના જરૂરી છે. 69માં કોન્ફરન્સ થાય છે અને 17માં વિચાર રજૂ થાય છે અને આ એગ્રીસની સ્થાપના કરવામાં આવે છે, જેને મુખ્ય ગતિવિધિ કઈ હોવી જોઈએ એનું પણ એમાં ડિસ્કશન થાય છે કે કૃષિ વિજ્ઞાન ક્ષેત્રમાં વિસ્તૃત અને વ્યાપક સામગ્રી સંગ્રહ, જેનાથી સામાયિક અભિજ્ઞાત સેવા એટલે કે કરંટ અવેરનેસ સર્વિસ આપણે આપી શકીએ તે માટેનો વિચાર મુકાય છે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ થતી અતિ વિશિષ્ટ માહિતી સેવાઓ અને સંસ્થાઓના સંકલન પણ જરૂરી છે. જો મિત્રો, એગ્રીસની જ્યારે સ્થાપના કરવાનો વિચાર કરવામાં આવે છે તો કરંટ અવેરનેસ સર્વિસ આવે, એટલે કે કરંટ અવેરનેસ સર્વિસીસ થઈ શકે. જરૂરી જે માહિતી છે તે ત્વરિત પૂરી પાડવામાં આવે એ માટેનું પણ અહીંયા વિચાર રજૂ થાય છે, જેથી બિનજરૂરી માહિતીનું પુનરાવર્તન રોકી શકાય, એને અટકાવી શકાય. હવે આ ગતિવિધિને એગ્રી સ્તર 1 અને એગ્રી સ્તર 2, સ્ટેજ 1 અને સ્ટેજ 2 એટલે એગ્રીસ 1 અને એગ્રીસ 2ના નામથી ઓળખાય છે. તો એગ્રીસ 1 શું છે અને એગ્રીસ 2 શું છે એના વિશે આપણે આગળ જોઈએ. તો એગ્રીસ 1 એ 6 વર્ષોના વિચાર વિમર્શ, આયોજન અને મૂલ્યાંકન બાદ 6 વર્ષનું વિચાર વિમર્શ થયો મિત્રો, અને ત્યારબાદ તેના મૂલ્યાંકન બાદ જાન્યુઆરી 69 હતું તેમાં એનો વિચાર રજૂ થયો એગ્રીસનો, અને 1975માં પૂર્ણ સ્વરૂપે એગ્રીસ 1 કાર્યશીલ થયો. અહીંયા ખાદ્ય અને કૃષિ સંગઠન વિભિન્ન સરકારો અને સંસ્થાઓના પરસ્પર સહયોગથી સ્થાપિત કૃષિ જે સંગઠનો છે, સરકાર છે, સંસ્થા છે, એનો સહયોગથી આ સ્થાપિત આંતરરાષ્ટ્રીય સંસ્થાના અંતર્ગત કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજીની ગ્રંથ સૂચિ, પ્રલેખ સૂચિ એટલે કોઈ પણ ગ્રંથ જે કૃષિ અથવા તો કૃષિ ટેકનોલોજીને લગતું હોય એની પ્રલેખ સૂચિ, ગ્રંથ સૂચિ અને માહિતીના એક વિસ્તૃત અને વ્યાપક પ્રમાણમાં સૂચિ નિર્માણ કરવામાં આવે છે. આ હેતુ વિભિન્ન રાષ્ટ્ર અને ક્ષેત્રમાં પ્રકાશિત થતું સમૃદ્ધ પાઠ્ય સામગ્રી રાષ્ટ્રીય અને પ્રાદેશિક માહિતી કેન્દ્રો દ્વારા એકત્રિત અને પસંદગી કરી અને શ્રેણીમાં સૂચિકરણ અને વર્ગીકરણ કરવામાં આવે છે. જો કોઈ પણ પ્રકારનો પ્રલેખ કે દસ્તાવેજનું વર્ણન અન્ય કોઈ ભાષામાં હોય તો તેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થાય છે. એગ્રીસ 1 શું કામ કરે છે કે કોઈ પણ ભાષામાં જે પુસ્તક કૃષિને લગતું અથવા તો કૃષિ ટેકનોલોજીને લગતું હોય તો તેમાં અંગ્રેજીમાં તે પુસ્તકને, અંગ્રેજીમાં તે પ્રલેખને અંગ્રેજીમાં ભાષાનુવાદ કરવામાં આવે છે. તેમજ આ માહિતીનો સંગ્રહ એ મેગ્નેટિક ટેપ દ્વારા અથવા તો અન્ય ટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે. તેમાં અમુક સેવાઓ પણ અપાય છે. તો એગ્રીસ 1ની સેવાઓ કઈ છે? તો એગ્રી ઇન્ડેક્સ આ એક દર મહિને પ્રકાશિત અનુક્રમણિકા પત્રિકા છે એ પ્રકાશિત થાય છે, જેમાં પ્રત્યેક અંકમાં 50 ભાષામાં 7000થી વધુ શબ્દો, સામાયિકો અને અન્ય પ્રકાશનોમાંથી પસંદ કરાયેલા 11000 સંદર્ભનો સમાવેશ કરવામાં આવે છે. વિચારો કેટલા 17 મુખ્ય વિષયોમાં વર્ગીકૃત કરાય છે ને, અને 11000 જેટલા સંદર્ભોનો તેમાં સમાવેશ થઈ શકે છે. આ નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે, કારણ કે નેટ સેટ અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે ત્યારે એગ્રીસના જે અલગ અલગ કાર્યો છે તેના વિશે વાત થતી હોય છે અને પૂછાતા હોય છે કે એગ્રી ઇન્ડેક્સની કેટલી ભાષામાં વર્ગીકૃત કરાય છે, એવા પ્રશ્ન આવી શકે છે. તો તમને સરળતાથી આ પ્રશ્નોનો જવાબ મળી શકે. એટલે મિત્રો ધ્યાનથી સાંભળજો કે પહેલાં 17 મુખ્ય વિષયને વર્ગીકૃત કરાય છે અને 17 વિષયોમાં વર્ગીકૃત કરાય છે, અને દરેક વિષયના શીર્ષક હેઠળ ભૌગોલિક વિસ્તાર મુજબ ગોઠવણી આંકડાકીય આધાર પર થાય છે. એટલે જ્યારે ઇન્ડેક્સિંગ આપણે કરતા હોય ત્યારે અનેક અલગ અલગ પ્રક્રિયાથી ઇન્ડેક્સિંગ થતું હોય છે. તો એગ્રીસનું ઇન્ડેક્સિંગ કઈ રીતે થાય છે? તો
પહેલાં 17 મુખ્ય વિષયમાં તેને વર્ગીકૃત કરવામાં આવે છે. દરેક વિષયના શીર્ષક હેઠળ, જે દરેક વિષયનું શીર્ષક છે એની હેઠળ ભૌગોલિક વિસ્તાર મુજબ ગોઠવણી કરવામાં આવે છે અને આંકડાકીય આધાર પર તે થતું હોય છે. એગ્રીસ ઓન મેગ્નેટિક ટેપ. હવે એગ્રીસ આધાર સામગ્રીને યાંત્રિકીકરણ દ્વારા મેગ્નેટિક ટેપના રૂપમાં પણ મેળવી શકાય છે. હવે આ મેગ્નેટિક ટેપમાં સમાવિષ્ટ માહિતી આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુસારની હોય છે, એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સને ફોલો કરવામાં આવે છે. કમ્પ્યુટર દ્વારા આ માહિતીને ક્રિયાન્વિત કરવામાં આવે છે. ત્યારબાદ એગ્રીસ ઓનલાઈન સર્વિસીસ. એગ્રીસના આધારે સામગ્રી હવે દૂરસ્થ સ્થાન પરથી શોધી શકાય છે, એટલે ક્યાંય પણ બેસીને આપણે એગ્રીસની માહિતી અને સેવાઓ આપણે મેળવી શકીએ છીએ. ટેકનોલોજીનો યુગ છે, કમ્પ્યુટરાઇઝેશનનું કામ છે અને ડિજિટાઇઝેશન આપણે કરી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. ત્યારે આ વસ્તુ સમજાય એવી છે કે મેગ્નેટિક ટેપ દ્વારા ને ઓનલાઈન સર્વિસીસ દ્વારા આપણે દૂર ભલે બેઠા હોય પણ એગ્રીસની સેવા આપણે લઈ શકીએ છીએ. તો ટેલેક્સ, ટેલિફોન અને પેકેટ સ્વિચિંગની મદદથી તેઓ નવી માહિતી અથવા પુનઃગામી માહિતી મેળવી શકાય છે. નવી અને જૂની માહિતીને પણ આપણે અહીંયા મેળવી શકીએ છીએ. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, એટલે કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી જે છે, ડાયલોગ છે, એના પોતાના પ્રકાશનની વાત છે, એના કાર્યોની વાત છે. એગ્રીસન CD રોમ છે, આ પ્રકારની તે સેવા આપતું હોય છે. આ સેવામાં માહિતીનો વિશાળ ભંડારમાં CD રોમમાં પણ તેનો સંગ્રહ કરવામાં આવે છે. 55થી 60 કરોડ શબ્દ સંજ્ઞાનો સંગ્રહ કરી શકે છે. મિત્રો, તમે વિચારી શકો છો કે એક વિષય, એટલે કે આપણે એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિષયના આધારે તેના 55થી 60 કરોડ શબ્દો એવા રહેલા છે જેનો તેને સંગ્રહ કરેલો છે. હવે આપણે જોઈશું એગ્રીસ 2, એટલે કે સ્તર 2. જ્યારે નિષ્ણાંતોની પેનલ દ્વારા કૃષિ વિજ્ઞાન માટે કૃષિ માહિતી કેન્દ્રની સ્થાપનાનું સૂચન કરવામાં આવ્યું, ત્યારે તે સમયે 2 સ્તર પર કાર્ય કરવાની દરખાસ્ત કરવામાં આવી, જેમાંથી એક કાર્ય છે એગ્રીસ 1, જે આપણે ભણી ગયા, અને જેથી વિવિધ પ્રકારના યુઝર્સની માહિતીની જરૂરિયાત દરેક સ્તર દ્વારા મળી શકે. જેમાં સ્તર 1 દ્વારા ઝડપી સામયિક અભિજ્ઞતા સેવા, એટલે કે કરંટ અવેરનેસ સર્વિસ આપવામાં આવી. તો એગ્રીસ 2 દ્વારા વિશિષ્ટ માહિતી સેવાઓ, માહિતી કેન્દ્ર, વિશ્લેષણ કેન્દ્રના આધાર સામગ્રીની ફાઇલોની સંકલિત પદ્ધતિ, જેમાં પ્રત્યેક કેન્દ્ર જવાબદાર છે. તેમના કાર્યક્ષેત્ર સંબંધિત બધી ઉપયોગી પાઠ્ય સામગ્રીની પસંદ કરી સંગ્રહ દ્વારા આધાર સામગ્રીનો વિકાસ થાય છે અને આ આધાર સામગ્રીમાં સમાવેશ પ્રત્યેક લેખ કે પ્રલેખોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને અનુક્રમણિકા અને સારલેખન, એટલે કે ઇન્ડેક્સિંગ અને એબ્સ્ટ્રેક્ટિંગની સેવા આપી શકાય છે. એગ્રીસ 2ની ગતિવિધિઓની શરૂ કરવા માટે આરોગ્ય, પશુ વિજ્ઞાન, વન વિજ્ઞાન, ઉષ્ણકટિબંધ કૃષિ વગેરે વિષયો પસંદ કરવામાં આવ્યા. જો બંને એકબીજાથી અલગ છે, અહીંયાના વિષયો અને પેલાના વિષયો અલગ છે. કૃષિ સંસ્થાના કાર્યરત આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના પરિણામે વિશિષ્ટ જે માહિતી છે એ કેન્દ્રોની સ્થાપના અહીંયા કરવામાં આવે છે. ખૂબ જ સૂક્ષ્મ વિષયો જેવા કે ઘઉં, ચોખા, એના પાક છે, એની સિંચાઈની બાબતો છે અને ચોક્કસ પાસાઓની માહિતી પૂરી પાડવા જેવી માહિતીની જોગવાઈ એ એગ્રીસ 2માં છે. પહેલી જે એગ્રીસ 1 છે એ ઇન્ડેક્સિંગ, એબ્સ્ટ્રેક્ટિંગ, એની કરંટ અવેરનેસ સર્વિસીસ પર ધ્યાન આપે છે, જ્યારે નેરો સબ્જેક્ટને ધ્યાનમાં રાખી અને એગ્રીસ લેવલ 2, એટલે કે એગ્રીસ 2 પર કામ કરવામાં આવે છે. હવે આ કેન્દ્રો માટે આંતરરાષ્ટ્રીય વિકાસ સંશોધન કેન્દ્રો, કેનેડા અને આંતરરાષ્ટ્રીય આંતરકૃષિ સંશોધન કન્સલ્ટન્સીના જૂથો, અમેરિકાની સહકારી પ્રયોજન, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી, જ્યાં તે વિષય આધારિત બાબતો પર સંશોધન કાર્ય ચાલી રહ્યું છે. આ સંશોધન કેન્દ્રોના સંશોધન સુવિધાઓ માહિતી સંશોધન નિષ્ણાંતો તેમજ માહિતી વ્યાવસાયિકોના અનુભવથી મહદઅંશથી લાભ પ્રાપ્ત થાય છે. અર્ધશુક્લ
ઉષ્ણકટિબંધીય પાક માહિતી કેન્દ્રો ભારતના વિશિષ્ટ માહિતી કેન્દ્રોના ઉદાહરણ અહીંયા આપી શકાય. ઘણા વર્ષોથી સફળતાપૂર્વક એ કાર્ય તો કરી રહ્યું છે અને ખાસ કરીને વિકાસશીલ દેશોમાં માહિતીની આવશ્યકતા પૂરી પણ પાડે છે. વિષય ક્ષેત્રને અત્યંત સૂક્ષ્મ હોવાને લીધે પોતાના કાર્યક્ષેત્રને સંબંધિત માહિતીને વ્યાપક પ્રમાણમાં એકત્રિત કરવામાં તેમણે સફળતા મેળવી છે. કોણે? એગ્રીસ્ટુએ. તો ભારતીય સરકારના કૃષિ મંત્રાલયના નિર્ણય લીધો છે કે ભારત સરકારના આ ક્ષેત્રમાં સદસ્યતાના ભાગરૂપે સહયોગ આપશે અને આ હેતુથી ભારતની ખેતી સંશોધનના જે પરિસંવાદો થયા હોય તે માહિતી કેન્દ્રો 1975માં વિવિધ ટેકનોલોજીના આધારે જે તે વિષય સંબંધિત ભારતમાં પ્રકાશિત સાહિત્યને એગ્રી સંસ્થામાં સંગ્રહ કરતા રહ્યા છે. એટલે કે આપણે પણ એમાં ભારત સરકાર પણ એમાં પોતાની પ્રતિભાગિતા નોંધાવે છે. 1975થી લઈને અત્યાર સુધી જેટલા પણ આપણી પરિસંવાદો થઈ છે કૃષિને લગતી, કૃષિ વિજ્ઞાનને લગતી, તે બધાનું જ તેને ડોક્યુમેન્ટેશન ત્યાં પણ જમા કરાવ્યું છે. પ્રતિવર્ષ લગભગ 3500 સંદર્ભ ગ્રંથોના પ્રત્યાયન થાય છે. એગ્રી સંસ્થાએ કૃષિ વિજ્ઞાન માહિતી કેન્દ્રોમાં પોતાનું એક આગવું સ્થાન આપેલું છે મિત્રો. તેમજ વિકાસ સાધવામાં સફળતા પણ તેને પ્રાપ્ત કરી છે. તો અહીંયા આપણે આજે શું શું જોયું? તો અલગ અલગ આંતરરાષ્ટ્રીય સંસ્થાની જે સેવા આપી રહી છે સંસ્થાઓ છે એમાં નાસડોક અને એગ્રીસ વિશે આપણે આજે ડિટેલમાં માહિતી મેળવી. તો નાસડોકની સ્થાપના ક્યારે થઈ, એના કાર્યો કયા છે અને એની સેવાઓ કઈ છે અને તે કયા પ્રકાશનો પ્રકાશિત કરે છે તેના વિશે માહિતી મેળવી. બીજો આપણો પ્રશ્ન એ હતો કે એગ્રીસ સંસ્થાની સ્થાપના, તેના લક્ષણો, તેના પ્રકાશનો અને એગ્રીસ જે 2 સ્તર ઉપર વિભાજિત થયું અને એગ્રીસ 1 અને એગ્રીસ 2ના પોતપોતાના દરેકને કાર્યો કયા છે, બંને જે સંસ્થા છે એ પોતે કઈ રીતે કાર્યરત છે અને તેમના મુખ્ય વિષયો કયા છે, કયા સંસ્થાઓ એમાં જોડાયેલી છે અને કયા દેશો એમાં જોડાયેલા છે તેના વિશેની માહિતી આજે આપણે મેળવી. નવા વિષય સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. स्वाध्यायः